નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના નવાગામની વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન દુકાનના સ્ટોકની ભૌતિક ચકાસણી કરતા ઘઉં 161 કિલોગ્રામ, ચોખા 169 કિલોગ્રામ તથા ખાંડ 40 કિલોગ્રામનું વધઘટ જણાઈ આવ્યું હતું। આમ કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં ગેરરીતિ જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ જણાઈ આવી હતી। તેમજ દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં, લાભાર્થીઓને ફરજિયાત આપવામાં આવતી રસીદ કૂપન આપવામાં આવતા ન હતા। અનાજના ભાવ અને જથ્થા અંગેનું માહિતી પાટ્યું નિયમ મુજબ પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું। અનાજનો સંગ્રહ નિયમ મુજબ યોગ્ય રીતે કરવામાં આવતો ન હતો। નિયમોના પાલનમાં અન્ય વહીવટી સહિતની ક્ષતિઓ પણ ધ્યાને આવી ત્યારે ઉપરોક્ત ગેરરીતિઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી આદેશ તથા સંબંધિત જોગવાઈઓ મુજબ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।